નમસ્કાર ખેડૂત મિત્રો, હું મેહુલ રામાણી સંકલ્પ એગ્રો સેન્ટર જસદણ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે ખાસ આપણે વાત કરવાની છે મગફળીમાં નિંદામણનાશક દવાની કે ઘણા ખેડૂત મિત્રોએ આગોતરી મગફળીનું વાવેતર કરી દીધું છે। જે મગફળી 20થી 25 દિવસની થઈ છે અને નિંદામણનો ઉગાવ અત્યારે છે, તેના માટે પારિજાત કંપનીએ ખાસ કરીને નવી ટેકનોલોજીવાળી દવા આ વર્ષે લોન્ચ કરેલી છે। તો ખાસ આપણે તેના વિશે વાત કરવાની છે। તેનું નામ વોસ્ટ્રિક્સ છે। વોસ્ટ્રિક્સ કઈ રીતે કામ કરે છે? 20-25 દિવસની મગફળી થાય એટલે વોસ્ટ્રિક્સ આપણે 40 ml પર પંપ પ્રમાણે છંટકાવ કરવાનો હોય છે। એમાં ખાસ ટેકનિકલની વાત કરીએ તો મેટામિફોપ 8%, ઇમેજાથાઇપર 4% અને ઇમેજામોક્સ 3% એમી ફોર્મ્યુલેશનમાં આવે છે, એટલે કે નવી ટેકનોલોજીની દવા છે। ખાસ એમાં બે વસ્તુ અંદર આવે છે બોક્સની અંદર। એક ટેકનિકલની લિક્વિડ બોટલ છે જે લીટરને 400 mlના 2 પેકિંગમાં આવતી હોય છે। બીજું પેરીબૂસ્ટ કરીને એમોનિયમ સલ્ફેટ 300 ગ્રામ આવે છે કે આનો ડોઝ કઈ રીતે બનાવવો। તો ડોઝ બનાવવામાં ખાસ કરીને 10 લીટર પાણી લઈને 400 ml એમાં ટેકનિકલ નાખી દેવાનું। ટેકનિકલ નાખીને 3થી 4 મિનિટ એને રહેવા દેવાનું। 3થી 4 મિનિટ રહેવા દેવાનું કારણ એ છે કે દવાનું જે કેમિકલ છે એ પાણીમાં સરખી રીતે ભળી જાય અને આપણું કામ સારું કરે। અને પછી દવા 3થી 4 મિનિટ રાખીને પછી આપણે એમાં પેરીબૂસ્ટ એટલે કે એમોનિયમ સલ્ફેટનું જે આરે છે તે એમાં નાખી દેવાનું અને દ્રાવણ સરખું હલાવી નાખવાનું। હલાવીને પછી 10 લીટર આપણે દ્રાવણ જે બન્યું એમાં 1 લીટર એક પંપમાં નાખીને આપણે 2.5 વીઘે 10 પંપનો સ્પ્રે કરવાનો છે, એટલે કે વીઘે 4 પંપ કરીને આપણે સ્પ્રે કરવાનો છે, જેથી કરીને આપણને નિંદામણમાં સારામાં સારું રિઝલ્ટ મળે। હવે પ્રશ્ન એ થાય કે આમાં કયા નિંદામણમાં આપણને રાહત મળશે? તો ગોળપાન અને સાંકડા પાન બંનેમાં સારામાં સારી રાહત મળશે। સાંકડા પાનમાં આપણે વાત કરીએ કાળિયું, ખારિયું, સામો એ બધા જે આપણા વિસ્તારમાં થાય છે એમાં કંટ્રોલ મળશે। અને ગોળ પાનમાં મુખ્યત્વે આપણે પ્રશ્ન એક એ હોય છે કે શેષમૂળ, આપણા વિસ્તારમાં શેષમૂળનો પ્રશ્ન વધુ હોય છે, તો ખાસ કરીને શેષમૂળમાં પણ સારામાં સારા રિઝલ્ટ મળશે। પણ ખાસ ગમે તે આપણે નિંદામણનાશક દવાનો ઉપયોગ કરતા હોય તો ખાસ એ ધ્યાન રાખવાનું કે પર એકરનો જે ડોઝ હોય છે એ ડોઝ પ્રમાણે દવા જ આવી જોઈએ, પર એકરે એના પૂરતા પ્રમાણમાં પંપ જવા જોઈએ। અને ખાસ કરીને ખડની અવસ્થા 2થી 4 પાનની અવસ્થા હોય ત્યાં સુધીમાં દવાનો છંટકાવ કરી દેવો, જેથી આપણને સારામાં સારા પરિણામ મળે। અને 20થી 25 દિવસની મગફળી હોય એ પછી જ આપણે સ્પ્રે કરવો। અને ખાસ જમીનમાં ભેજનું પૂરતું પ્રમાણ હોવું જરૂરી છે, તો જ આ દવાનો સારામાં સારો આપણને રિઝલ્ટ મળી શકશે। ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો।